હેલો મિત્રો, બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ। ઘણા સમય પછી આપણો વિડીયો મૂકવાનો છે। આજ ઉતારી છીએ આપણે વ્લોગ। તો અત્યારે આપણે જઈએ છીએ પાવાગઢ અને આજે નક્કી કર્યું હતું એટલે વહેલા નીકળી ગયા હતા આપણે। અને આ છે આપણી ગાડી, આ ગાડી આપણે લેવાની છે। અને જો આ રિનેશભાઈ છે, આપણો ભાઈબંધ છે। તો અમે બે અત્યારે પાવાગઢ જઈએ છીએ। વ્લોગ તો ઘરેથી ઉતારવાનો હતો પણ ભૂલાઈ ગયું વ્લોગ ઉતારવાનું। તો મેં કીધું અહીં ઉભા રહ્યા છે તો અહીંથી પાછું વ્લોગ ચાલુ કરી દીધી। અત્યારે એમ પહોંચ્યા છે લાખણકા। તો હાલો મિત્રો, તમને હવે આજ પાવાગઢ માતાજીના દર્શન કરવા લઈ જઈએ। તો આપણે ઘડીક થાકી ગયા તો આપણે રિનેશભાઈ ઘડીક ગાડી હાંકવા આપી દીધી। સારી હાંકે છે એમ તો રિનેશભાઈ, એમ કાંઈ વાંધો છે નહીં। ગાડી હાંકવાની બહુ મજા આવે પણ આવડી આ 80-90 જતા હતા હું રિનેશભાઈ। પછી અત્યારે આપણે ગાડી હાંકવા મળ્યા છે। દિનેશભાઈને પાછળ બેહાડી દીધા છે। થોડીક હાઈકી નાખવાની છે એટલે વહેલા હાઈક પહોંચી જઈએ। તો હાલો મિત્રો, તમને ત્યાં જઈને મળવી। 110 ગાડી હાલી ગઈ છે। પછી તો એને સારું વાતાવરણ જોઈને આપણે મોજમાં આવી ગયો ને ડિસ્કો કરવાનું મન થઈ ગયું, ડિસ્કો કરી નાખ્યો રોડ ઉપર। હેલો મિત્રો, તો આપણને બહુ મજા આવે છે। અત્યારે રજા છે એટલે ખુલ્લો રોડ છે, કોઈ નથી આવતા રોડમાં। આવે છે એકલા માણસ પણ આવે કે છે બધા સીન એમ છે કેમ પણ વારી હમણા મનમણા સુરે થઈ ગયા, કીધા વગર તો દૂર રે થઈ ગયા। મારી વાતનો વિહામ મને કીધા વગર ગઈ, મારી સંભાળ લેનારી જતી રે ગઈ। એ વારી હમણા મનમણા સુરે થઈ ગયા, કીધા વગર જે દૂર રે થઈ ગયા। આવો જા તો મિત્રો, આપણે ચલાવી ગયા છે નેશનલ હાઈવે ઉપર। એક દરવાજા વાહન ચાલુ છે। આપણે ગાડીને રેસ્ટ આપ્યો, ગાડી ગરમ થઈ ગઈ હતી બહુ। બધા કહીએ એમ બાઇક સરકારી બસ જાય છે। હવે ગાડીના કાગળ આપણે વોટ્સએપમાં આવી ગયા છે એટલે હવે ઉપર નથી થોડું ટેન્શન હતું। હવે ઉપર જઈએ આગળ નીકળી જઈએ છીએ। પણ આ સીન બહુ મસ્તીનો છે બધી જગ્યાએ, જ્યાં તો તમને લીલું દેખાય, બરોબર ને દિનેશભાઈ? તો મિત્રો, આપણે અત્યારે જો વટામણ ચોકડીથી ડોડા લઈ લીધા છે મકાઈ। આમાં બાફેલા છે અને આવડા શેકેલા છે। તો અત્યારે મેં મકાઈ ખાઈ લેવી। પકડી દેલા ફોન અવળા હાથમાં છે। આ રિંગેશભાઈ ફોનનો વાત કરતાં કરતાં મકાઈ ખાય છે અને આપણે તે મકાઈનો સ્વાદ લઈ લેવી। રસ્તામાં એવી મજા આવે ને મકાઈ ખાવાની એની વાત કરું, તમે કાંટા ખાઈને રસ્તા આવી રીતે મકાઈ ખાવ બહુ મજા આવે છે। તો મિત્રો, અહીં પાછળ બહુ જોરદાર એક્સિડન્ટ થયું છે। 108 આવી ગઈ છે, સાઈડમાં ઊભા થઈ ગયા હાથમાં લઈ લીધા છે। હવે 108માં લઈ જાય છે ભાઈ, ગાડી અને ટ્રેક્ટરનું એક્સિડન્ટ થયું છે। હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ વડોદરા। અજવૈસે પહોંચી ગયા છીએ, થાકી ગયા છીએ, પડી ગઈ અને ગાડીને થોડોક ફોરો દીધો। અને અમારા રિનેશભાઈ થઈ ગયા। રિનેશભાઈ કેમ છે, મજા આવે છે? પગ દુખે છે? બહુ ટ્રાફિક હો અહીંયા તો વડોદરામાં તો। અને ગાડી ધીમી પાડવાની નહીં, બ્રેક મારવાની નહીં, તમારે લીવર ઉપર પગ રાખીને લીવર જ હાંકવાનું। ગાડી તમારે ધીમી પાડો એટલે વાંહી એક્સિડન્ટ થાય જ તે। કેટલા એક્સિડન્ટ છે આજ તો કરીને, જ્યાં જોઈને નકરા એક્સિડન્ટ જ તે। તો અત્યારે વડોદરાની બહાર અમે ઊભા છીએ, હવે પાવાગઢ તરફ જઈ રહ્યા છીએ। હાલો મિત્રો, તમને પાવાગઢ જઈને હવે મળવી। પાવાગઢની અંદર આપણે આવી ગયા હો ભાઈ, અને સામો ડુંગરો દેખાય છે, માતાજીનું મંદિર દેખાય છે અને વાતાવરણ સારું થઈ ગયું છે અત્યારે, બહુ મજા આવે એવું ઠંડુ। બહુ સ્પીડમાં ગાડી આવો પણ બહુ મજા આવે વળાંક ચડાવવાની, પાવાગઢનો ડુંગરો ચડાવવાની, જામી ગયું।
પાવાગઢ આવી ગયા છીએ એટલે તો ઉપર મોબાઈલ પર જતો. હાલો મિત્રો, પાવાગઢ આવી ગયા છીએ ને મસ્ત સીન છે. વાહન એક ધાર આવે છે. તો મિત્રો મિત્રો આપણે ફાઇનલી અડધે હોય જે આવી ગયા છે. લિફ્ટમાં જેઠા ઉતરી ગયા છે. હવે પાછું ચડવાનું છે દાદરીથી. હજી ઘણું છે ઉપર ચડવાનું. હાલો મિત્રો ઉપર જઈને તમને દર્શન કરાવીએ માતાજીના. તો મિત્રો આપણે દાદરા ચડી રહ્યા છીએ. થઈ ગયા છીએ હું દિનને બેકારી હા થઈ ગયા ને હા થઈ ગયા. લિફ્ટમાં આવ્યો તો થઈ ગયા. એમાં આવ્યું છું ઊભા ઊભા વધારે થઈ ગયા. પગી છે સડી નહીં પણ ઊભા વધારે થઈ ગયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાવાગઢના ડુંગરે. મહાદેવની મૂર્તિ છે અહીંયા. મિત્રો બધે ધુમ્મસ જ છે નકરું. आसमान की ऊंचाई पे મિત્રો બધે ધુમ્મસ હતો ને આપણને બહુ મજા આવી ધુમ્મસ જોઈને. અને આપણો બધો થાક નીંજાને ઉતરી ગયો ધુમ્મસ જોઈને. ઠંડુ વાતાવરણ હતું ને આપણને લાગે બરફ જ પડે છે હો બાઈકી. दो मित्र सारे बाजू धुम्मस 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 धुम्मस. तो मित्रों આપણે ધીમે ધીમે નીચે ઉતરી જઈએ છીએ. ચડતી વખતે એટલો બધો થાક નહોતો એટલે ચડતી વખતે બહુ થાક લાગ્યો. ઉતરતી વખતે બહુ મજા હાલવાની. એમ તો થોડીને આગળ ઉતરી જવું બ્રેક જ ન લાગે હો બાઈકી. હાલ્યા જ જઈએ. બહુ અમને એમ કે પબ્લિક નહીં પણ બહુ પબ્લિક હતું ત્યાં તો. થાકી ગયો છું અને મોઢું ધોવું પડે એમ છે. આંખોમાં ઘેરાવા મળી છે.
તો મિત્રો આપણે આખો જે ભૂખ્યા હતા, આખો જે કાંઈ ભૂખ બહુ લાગી નથી, તો અત્યારે જમવા માંગી છે. સેવ ટમેટાનું શાક છે, ચણાનું શાક છે અને દાળ ફ્રાય છે, રાઈસ છે, પાપડ છે, ડુંગળી, છાશ, રોટલી અને લીંબુ. તો મિત્રો હાડો જમવા. હાલો તમને હવે આપણે હોટલ ગોતવાની છે, હોટલ ગોતીને પછી તમને પાછા મળવી. મિત્રો વિમાન નીકળ્યું મારી ઉપરથી, જોરદાર જોયેલા કેવું લાગે. અમારી ઉપરથી ને વિમાન નીકળવા માંડ્યા, ગાડી હું ન નીકળે. તો મિત્રો આપણે સાંજે ઘરે જતા હતા પણ આપણને રસ્તો ભૂલાઈ ગયો હતો. ઘરે જવાનો રસ્તો ભૂલાઈ ગયો, આપણે ભટકી ગયા હતા. તે આપણે પછી રૂમ રાખી લીધી. હવે હોટલનું નામ તો ભૂલાઈ ગયું, ત્યાં રૂમ રાખી લીધી. પછી રાતે રોકાણા હતા. હવે અમે બે તૈયાર થઈને હું દિનેશભાઈ બે ઘર બધું જઈએ છીએ. હાલો મિત્રો હવે તમને રોડા ચડીને મળે. અમે રોડા ચડી ગયા હતા. પાત્રા ભાળી ગયા આપણે તો પાત્રા ખાવાનું મન છું, તો પાત્રા બહુ મસ્તીના બનાવો, પણ મજા આવી ગઈ. તો મિત્રો ફાઇનલ આપણે ઘરે આવી ગયા છીએ, થાકી ગયા છીએ અને હવે સુઈ જવાનું છે. તો હવે આપણો વ્લોગ આવતો રહેશે. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો મળીશું પછી આવા નવા વ્લોગમાં. જય માતાજી.